તો મંતવ્ય ન્યૂઝનો કાર્યક્રમ 10 રિપોર્ટર 10 સવાલની સાથે હું છું સ્મિતા। ફરી એકવાર મંતવ્ય ન્યૂઝના 10 રિપોર્ટર અલગ અલગ વર્ગના લોકો સાથે વાતચીત કરી અને એપ્સ્ટીન ફાઇલથી જોડાયેલા 10 મહત્વપૂર્ણ સવાલો પૂછ્યા હતા કે શું જો કોઈ નેતાનું નામ આંતરરાષ્ટ્રીય વિવાદમાં આવે તો તેમણે પદ પરથી રાજીનામું આપવું જોઈએ કે નહીં, તેમજ કોર્ટ દ્વારા દોષિત સાબિત ન થાય ત્યાં સુધી નેતાને નિર્દોષ માનવો જોઈએ કે નહીં, શું રાજકીય પક્ષો તેમના નેતાઓ સામેના આરોપીની નિષ્પક્ષ તપાસ કરે છે કે નહીં, શું મતદાન કરતી વખતે નેતાઓના ચારિત્ર્ય અને નીતિમત્તાને વધુ મહત્વ આપવું જોઈએ કે નહીં। ત્યારે આ તમામ સવાલોને લઈને જનતાના જવાબોમાં લોકશાહી પ્રત્યેની ચિંતાઓ સ્પષ્ટ દેખાઈ રહી છે। તો આ સાથે જ જો કોઈ નેતાનું નામ આંતરરાષ્ટ્રીય વિવાદ અથવા તો તપાસમાં આવે તો શું તેમને પદ ઉપર યથાવત રહેવું જોઈએ કે નૈતિક ધોરણે રાજીનામું આપવું જોઈએ, શું તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી પદ છોડવું જવાબદારીનું નિદર્શન છે કે નહીં। દેશ અને વિદેશમાં ચકચાર મચાવનાર એપ્સ્ટીન ફાઇલ વિશે લોકો શું વિચારે છે, આવો અમદાવાદીઓના મતોને જાણીએ। માટે પબ્લિકે જાગૃત થવું જોઈએ અને એમે કંઈ એક્શન પબ્લિકે ઉપાડવું જોઈએ, કેમ કે નેતાઓમાં તો લાગતું નથી કે કંઈક થઈ શકે અને જ્યાં સુધી તેમનું એ નિર્દોષ કે એ પણ ના ઠરે ત્યાં સુધી તો તેમણે પદ વગર એમણે રહેવું જોઈએ અને જે પણ ત્યાંની જે કાયદા વ્યવસ્થા છે તેમાં એમનો સપોર્ટ એમને કરવો જોઈએ। નૈતિકતાના ધોરણે એમને એમના પદ પરથી રાજીનામું આપવું જોઈએ અને પછી જે તે ચુકાદો આવે ત્યારબાદ પછી પદ ગ્રહણ કરેલા જ છે ભવિષ્યમાં લોકોએ, એટલે એ રીતે કરી શકે। વિધિના વિધાનથી અને બંધારણની જોગવાઈ પ્રમાણે જો અનૈતિક કે કોઈ પણ વસ્તુનું એના ઉલ્લંઘન કરીશ તો એના સંદર્ભમાં હું મારું રાજીનામું આપી શકીશ, એ કારણ છે અને બંધારણમાં બી આ જોગવાઈ છે જ। કોકની પર આક્ષેપ થતો હોય તો એ રાજીનામું એટલા માટે લઈ લેવું પડે કે પછી સંસદની અને રાજ્યસભાની ગરિમા નથી સચવાતી। એ કોઈ પણ પ્રકારનો આક્ષેપ થાય તો નૈતિકતાના ધોરણે લોકશાહીની તંદુરસ્તી જળવાઈ રહે અને લોકોનો વિશ્વાસ જે તે પક્ષ અને જે તે વ્યક્તિ ઉપર जलवाई रहना માટે રાજીનામું આપવું અનિવાર્ય છે। फॉर एग्जाम्पल अभी वो गलत कर रहा है, कल जाके वो और कर सकता है। अगर अभी हमने उसको नहीं रोका तो दिस विल बी अ थ्रेट टू द इंडिया और एज वेल एज द इंटरनेशनल ऑल्सो। જેની અંદર એમનું નામ ખોલ્યું છે એમાં એમને ન્યાય ના મળે જ્યાં સુધી એમને કોઈ પર રાજકીય કારકિર્દીથી બધે પ્રમાણે દૂર રહેવું જોઈએ। પણ જ્યાં સુધી કાર્યવાહી ચાલી રહી છે ત્યાં સુધી જનતાનો વિશ્વાસ બનાવી રાખવા માટે એમણે પદ પરથી હટી જવું જોઈએ। કયા નામમાં સંડોવણી થઈ છે, કયો કેસ છે એમની પર, અને જો જેન્યુઅનલી એ પ્રમાણેમાં સંડોવાયેલા હોય તો હું તો એવું જ ઈચ્છું કે રાજીનામું આપવું જોઈએ, કેમ કે અમાનવીય કૃત્ય કોઈનું પણ સાંખી ના લેવાય। આંતરરાષ્ટ્રીય સેક્સ સ્કેન્ડલમાં મોટા મોટા નેતાઓ, ઉદ્યોગપતિઓ અને રાજાઓના નામ પણ સામે ત્યારે આવા લોકોએ રાજકારણમાં ના રહેવું જોઈએ અથવા તો તેમણે રાજકારણમાં હોય રાજીનામું આપી દેવું જોઈએ તેવું લોકો કહી રહ્યા છે। કેમેરામેન અસ્મિન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। શું ભારતમાં નેતાઓ પાસેથી નૈતિક ધોરણોની અપેક્ષા અન્ય દેશોની તુલનામાં ઓછી છે? શું આપણી રાજકીય સંસ્કૃતિમાં સમજૂતી કરી લીધી છે કે સમય બદલાઈ રહ્યો છે, નૈતિક રાજકારણની અપેક્ષા કેટલી મજબૂત છે? આવો સાંભળીએ સુરતની જનતા પાસેથી। હાલમાં જે હિસાબે એક નેતાઓને એપ્સ્ટીન ફાઇલમાં નામ આવે છે એ લઈને અને જો આપણા દેશના નેતાઓ છે એને નૈતિકને લઈને સુરત શહેરને જે અલગ અલગ વિસ્તારથી અલગ અલગ કામ ધંધાથી સંકળાયેલા લોકો શું કીધું છે આવો સાંભળીએ। જો ટિકિટ આપવાનું જ ગુનેગાર છે એને બંધ કરશો તો ઓટોમેટિક દેશની પ્રગતિ વધતી રહેશે। હું અન્ય દેશ કરતાં હું તો આપણા ભારતની જ વાત કરું, આપણા ભારતના નેતાઓ પાસે હું એ અપેક્ષા રાખું છું કે આપનો દેશ વિકસિત દેશ હોવો જોઈએ। ખાસ કરીને યુવા પેઢીની અપેક્ષાઓ એવું છે કે ભ્રષ્ટાચાર મુક્ત સમાજ હોવો જોઈએ, ભ્રષ્ટાચાર મુક્ત શહેર ગામ હોવું જોઈએ અને માત્ર ને માત્ર દાવપેચ રમી અને આવા જ કાર્યો કરે છે ને જેનાથી આ ભારતની સૌથી મોટી વિશ્વની જે લોકશાહી છે એના પર ક્યાંક ને ક્યાંક ડાઘ લાગી રહ્યો છે। ખોટી વાતને છુપાવવી નહીં અને સત્ય તરફ જ આપણો માર્ગ હોવો જોઈએ અલ્ટિમેટ, એ આ દેશના રાજદ્વારી પાસેથી અપેક્ષા છે। એ હંમેશા લોકોની નજીક હોય, લોકો એનો સંપર્ક કરીને પોતાના મનની વાત મૂકી શકે, પોતાના પ્રશ્નો મૂકી શકે અને એ પ્રશ્નોને વાચા આપવાનું કામ કરે। तो ये चीज़ से डिफ्रेंशिएशन दिखता है कि उनका कल्चर अपने कल्चर में रात दिन का फ़र्क है। तो जहाँ तक मेरे को लगता है अपने भारतीय संस्कृति के अंदर जो भी नेता हैं वो जमीन से जुड़े हैं, वो लोग काम में लगे हुए हैं। એપ્સ્ટીન ફાઇલમાં જે અન્ય દેશોના બધા રાજનેતાઓના નામ આવે છે અને આપણા ઇન્ડિયાના
કોઈ પણ પ્રતિષ્ઠિત વ્યક્તિ કે કોઈ પણ રાજનેતાના નામ આવતા નથી, એ આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે. बेटी बचाओ बेटी पढ़ाओ का ये जागरूकता बढ़ रहा है और अन्य देश में क्या है कि वहाँ बहुत सारी घिनौनी हरकतें हैं. નૈતિકતા વિશે જો વાત કરવા જઈએ ને તો હાલના સમયમાં ભારતની અંદર નૈતિકતાનો નેતાઓમાં ખૂબ દુષ્કાળ હોય ને એવું મને લાગી રહ્યું છે. કે જે નેતા છે એ જમીનથી જોડેલો હોવો જોઈએ, જે નેતા છે એ આમ જનતાને વાત સાંભળવું જોઈએ, જે નેતા છે જેના વિસ્તારના રોડ રસ્તાને લાઇટમાં ધ્યાન આપવું જોઈએ. સુરત છે મંતવ્ય ન્યૂઝ માટે દીપક રાયની રિપોર્ટ. તો નેતાના ખાનગી જીવન અને તેમના જાહેર પદ વચ્ચે કેટલા સંબંધ હોવો જોઈએ? શું વ્યક્તિગત વર્તન જાહેર વિશ્વાસને અસર કરે છે કે પછી કાર્યક્ષમતા જ મુખ્ય માપદંડ છે? ત્યારે જીવન અને જાહેર જવાબદારીની સરહદ ક્યાં સુધી છે? વડોદરાની જનતા પાસેથી સાંભળીશું. એપ્સ્ટીન ફાઇલો સામે આવ્યા બાદ વિશ્વભરમાં રાજકારણીઓની ખાનગી જીવન અને નીતિશાસ્ત્ર અંગે ચર્ચા તેજ બની છે. નેતાનું વ્યક્તિગત જીવન તેમજ જાહેર પદ કેટલું અસર કરે છે એ જણાવવા માટે અમે વડોદરાના નાગરિકો સાથે કરી છે વાતચીત. અને જેવા ઘરમાં હોય એવું બાહ્ય બી રહેવું પડે છે. પારદર્શિકતા ના હોય તો એ કોઈ બી નેતા કામનો નથી. ચૂંટીને ભરોસો કરીને મોકલ્યા છે, એની સાથે જો તમે ગદ્દારી કરી રહ્યા છો તો આવા વ્યક્તિઓને આવા પદ પર રહેવાનો કોઈ અધિકાર હોતો નથી. એટલે નેતાએ પણ વિચારવા જેવું છે કે ભાઈ આપણે કઈ જગ્યા પર છે, કઈ પાર્ટીમાં છે, કઈ વિચારધારાથી આપણે આવીએ છીએ. તો જો તમે ક્રિમિનલ હોય તો તમે ફોર્મ જ ના ભરો ને ઇલેક્શનમાં શું કામ ફોર્મ ભરો છો? અને પાર્ટી આના પર કડક કાર્યવાહી પણ કરવી જોઈએ. પોતાના નેતાને એ નજરે જોતા હોય છે કે એ નેતા આપણને ન્યાય અપાવશે, પરંતુ જ્યારે એ જ નેતા આ બધી વ્યક્તિઓ સાથે સંકળાયેલો હશે તો કંઈક ને કંઈક પ્રજાની વચ્ચે પણ એ લોકોની જે ઇફેક્ટ છે એ કંઈક ને કંઈક નેગેટિવ ઊભી થશે. જાહેર જીવનના વ્યક્તિનું જીવન હોય કે પરિવાર હોય, સમગ્ર વસ્તુઓ જાહેર જ હોવી જોઈએ. અને જો એ જાહેર ના હોય તો એવી તો કઈ વસ્તુ છે જેના કારણે જાહેર નથી કરતો એ પ્રશ્નાર્થ એ નેતાના ઉપર ઉભો થતો હોય છે. જે ખોટા કામ કરનારા લોકોની સાથે સંકળાયેલો ના હોય, એકદમ નીટ અને ક્લીન રહેતો હોય, બધા સાથે વ્યવહાર રાખતો હોય અને બધાનું કામ જે પૂરું પાડી આલતો હોય એવો પબ્લિક નેતા ઈચ્છે છે. ત્યારે એ વ્યક્તિને જાહેર પદ પર રહીને એ લોકો જાહેર જનતાને કહેવું જોઈએ કે મારે આ વ્યક્તિ સાથે સંબંધ છે, પણ એ જો પારદર્શિતા કરે ના અને એ જાહેર ના કરે તો એ નેતા ના કહેવાય. એ નેતા જે પારદર્શિતા હોય છે એના માટે જે નેતા કહેવાય છે અને લોકો એને મત આપીને એના માટે જ જાહેર કરે છે. જો વિવાદસ્પદ કોઈ પણ એનો અસર તો એની અંદર આવવાનો જ છે અને એની વિચારધારા એ વિવાદસ્પદ માણસની જેમ જ થવાની છે. એટલે એ માણસને બી કોઈ જાહેર એની ઉપર મંચ પર બેસાડવાની કોઈ જરૂર નથી. પણ જો ત્યાં છુપાવવાની વૃત્તિ આવે તો ચોક્કસપણે ત્યાં નૈતિકતા ખતમ થઈ જાય છે અને નૈતિકતા ના હોય તો એ નેતા ના કહી શકાય. એટલે જો નેતા બનવું હોય અને રાજકીય જીવનમાં આવવું હોય તો એની પારદર્શિકતા 100% હોવી જ જોઈએ. એપ્સ્ટીન ફાઇલો બાદ રાજકારણીઓની નૈતિકતા ફરી એકવાર ચર્ચામાં આવી છે. વડોદરાના લોકોના મતે નેતાની ખાનગી જીવન અને જવાબદારી વચ્ચે સંતુલન જરૂરી છે. હવે જોવાનું છે કે રાજકીય પક્ષો આ મુદ્દે શું પગલાં ભરે છે. શું કોર્ટ દ્વારા દોષિત સાબિત ન થાય ત્યાં સુધી નેતાને નિર્દોષ માનવું જોઈએ કે પછી ગંભીર આરોપો સામે નૈતિક જવાબદારી પણ તેટલી જ જરૂરી છે? કાનૂની નિર્દોષતા અને નૈતિક જવાબદારી વચ્ચેની રેખા ક્યાં ખેંચાય છે? જામનગરની જનતા પાસેથી સાંભળીએ. નેતાઓ પર આરોપ લગાવવામાં આવે છે તે જામનગર વાસીઓ પાસેથી જાણશું કે એ દોષિત ગણાય કે એની નૈતિક ફરજો શું છે, એના વિશે જામનગર વાસીઓ પાસેથી જ આપણે જાણશું. XYZ જે એના ઉપર ગંભીર આરોપ લગાડી અને ગુનાહિત કલમો લગાડી દે છે, પરંતુ કોર્ટની અંદર સાબિત ન થાય ને ત્યાં સુધી કોઈ પણ નેતા ક્યારે આરોપી હોતો નથી. પણ એક નિર્દોષ હોતો નથી, કારણ કે નામ કયા કારણે આવ્યું છે એમને તો કોઈ નામ લેતું નથી. પણ નેતાઓ એમને ફરતા હોય છે અને જ્યારે એને સજા થાય ત્યારે એ ગુનો સાબિત થતું હોય છે. જો કોઈને કોઈ રીતે કોઈ પણ નેતા છે કોઈ પણ ક્રાઇમ કરે છે તો એ મને લાગે ત્યાં સુધી પોતે જ સ્વૈચ્છિક રીતે પદ પરથી રાજીનામું આપી અને જે નિર્દોષ જે તપાસ છે હાથ ધરવી જોઈએ. તો તેવા વ્યક્તિઓને, તેવા નેતાઓને ફરજ પરથી તેમને મુક્ત કરવા જોઈએ જ્યાં સુધી કોર્ટનો નિર્ણય એને નિર્દોષ સાબિત ન કરે અથવા તો ગુનેગાર સાબિત ન કરે. એટલે ભારતનું સંવિધાન જે કહે છે એ આ કહે છે અને એના કારણે જ એક વસ્તુ છે કે જે લોકો ઉપર FIR થયેલી છે એ લોકો ગુનેગાર જ છે એવું સમજીને એવું બાયફર્ગેટ કરવાની જરૂરિયાત રહેતી. એ લોકો નિર્દોષ છે કે નહીં એવું વહેલી તકે જાહેર થાય, દોષિત છે કે નિર્દોષ છે, તો પ્રજાને પણ આ વસ્તુની ખ્યાલ પડે અને પ્રજા પણ પ્રતિનિધિ ચૂંટતા દરેક વખતે વિચાર કરે. એમણે છે ને આ બાબતે પોતે જ પોતાની ખુરશીનો ત્યાગ કરવો જોઈએ થોડા દિવસ માટે. પોતે આ ગંભીરતા સમજવી જોઈએ. તો તેમને તેમની નૈતિકતાથી એમની જવાબદારી પરથી એમના રિઝાઇન દઈને
અને તેમને આવી રીતે કરવું જોઈએ કે જેથી કરી તેમની ઇમેજ પણ ખરાબ ના થાય. આપણે જાણીએ જ છીએ તમામ કિસ્સાઓમાં નેતાઓ નિર્દોષ છૂટે, કારણ કે તે કેસ જ ખોટા હોય છે. તેની ઉપર કેસ તેને દબાવવા માટે કરવામાં આવેલા હોય છે. એ દોષી સાબિત નથી થયા તો એમને એમની નૈતિક ફરજોમાંથી હટાવવાની અને આરોપ સાબિત થાય છે તો એ નૈતિક ફરજોમાંથી આપણે એનો ઘટાડો કરવો જોઈએ. નૈતિક ફરજોનો એ આરોપ સાબિત ન થાય ત્યાં સુધી એને એના પદ ઉપર રહેવા દેવા જોઈએ, કારણ કે એની નૈતિક ફરજ છે અને આ ફરજોમાં ક્યાંય અવરોધ ન થાય એના માટે કાયદાકીય જે ઘડતર છે એનું પાલન કરવું જોઈએ એવું જામનગર વાસીઓનું કહેવું છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરણ ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. શું ભારતમાં રાજકીય પક્ષો તેમના નેતાઓ સામેના આરોપોની નિષ્પક્ષ તપાસ કરે છે? શું આંતરિક શિસ્ત અને પારદર્શિતા ખરેખર અમલમાં છે કે પછી રાજકીય હિતો હાવી થઈ જાય છે? આરોપીઓ સામે પક્ષોની ભૂમિકા જવાબદાર છે કે ઔપચારિક? સાંભળીએ રાજકોટની જનતા પાસેથી. ભારતના રાજકીય પક્ષો છે તે ખરેખર પોતાના નેતાઓ પર લાગેલા આક્ષેપો ઉપર નિષ્પક્ષ તપાસ કરે છે કે પછી તેમને છાવરવાની કોશિશ કરે છે? તેને જ લઈને યુવાનો અને પ્રબુદ્ધ નાગરિકોની કઈ પ્રકારની પ્રતિક્રિયા છે આપણે જાણીશું. નેતા પણ પોતે એક પ્રજાનો ભાગ હોય તો તેમના માટે પણ આ કાર્યવાહી કોઈ પણ ગુનો હોય જે સામાન્ય નાગરિકને લાગુ પડતી હોય તે જ રીતે તેમને પણ લાગુ પડવી જોઈએ. કાયદાનું શાસન છે, કોઈ પાર્ટીનું શાસન નથી. એટલે જે આ વાત કરવામાં આવતી હોય કે આને બચાવવામાં આવે છે કે આને એન્ટરટેન કરવામાં આવે છે એ વાત તદ્દન ખોટી છે. પોતાની પાર્ટીની નબળાઈઓ પોતાની પાર્ટી જ જાહેર કરે એવું આ લોકશાહી દેશમાં અસંભવ છે. કોઈ નાનો માણસ હોય ને પૈસાની લાલચ આપીને કે એવી રીતે કે ધમકી આપીને અને એવું પૂરેપૂરી કોશિશ કરે પાર્ટી પણ કે અમારા નેતાને કાંઈ ન થવું જોઈએ. મારી દ્રષ્ટિએ પાર્ટી જો જનરલ આક્ષેપ હોય ને તો પછી કંઈ ડિસિપ્લિનરી એક્શન અથવા તો એવી કોઈ કમિટી બેસાડે નહીં અથવા તો એની કોઈ તપાસ કરે નહીં. કોઈ પણ વ્યક્તિ હોય, કાયદો અને વ્યવસ્થા બધા માટે સરખા છે તો ધારાસભ્ય માટે પણ એટલા જ કાયદા અને કાનૂન લાગુ પડવા જોઈએ. 100% પાર્ટી પોતાનાને સાચવી જ લે છે, એટલે કે એનાથી કોઈ પણ ભૂલ થઈ હોય ને તો એ આમ બહાર આવવા દેતા નથી. એટલે કે એનો બચાવ પક્ષમાં જે નિર્ણય આવતા હોય એ આવે છે. પોલીસ તંત્ર હોય, કલેક્ટર તંત્ર હોય, કોર્પોરેશનનું તંત્ર હોય, એની ઉપર દબાણ કરી અને એ જે કાંઈ આક્ષેપ ત્યાં હોય એને દબાવી નાખવાનો કોશિશ કરે છે. કે જો તપાસ વ્યવસ્થિત થતી હોત તો આટલો ભ્રષ્ટાચાર વધ્યો જ ના હોત ને આટલા ગુના વધ્યા ના હોત. અને એક રીતે પાર્ટી છે તે પોતાના નેતાઓને મીન્સ તેમની ઇમેજ બગડે ને અને પાર્ટીની પણ ઇમેજ ન બગડે તે માટે તે વધારે તપાસ કે કાંઈ કરતી નથી. કૌભાંડો એવા હોય કે અંદરો અંદર એવી મિત્રતા હોય લોકો વચ્ચે, પાર્ટીના નેતા વચ્ચે, તો પછી બધું છુપાઈ જાય છે અંદર ને અંદર, કાંઈ બહાર આવતું નથી. પોતાના જે નેતાઓ છે તેમના ઉપર લાગેલા જે આક્ષેપો છે તેમને છાવરવાની કોશિશ કરે છે અને આ સાથે કેટલીક વાર પક્ષ જો તેનાથી ડેમેજ થતું હોય તો અહીં નેતાઓ પર કાર્યવાહી પણ થાય છે. આ પ્રકારની પ્રતિક્રિયાઓ હાલ મળી રહી છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. જો કોઈ કિસ્સાઓમાં કોઈ નેતાનું નામ સામે આવે તો શું તમે બીજી વખત તેમને મત આપશો? શું આરોપો મતદાનના નિર્ણયને અસર કરે છે કે પછી પક્ષ, જાતિ અને વચનો વધુ અસરકારક બને છે? ભાવનગરની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. એપ્સ્ટીન ફાઇલ જે અત્યારે હાલ ચર્ચાસ્પદ બની ગયો છે વિષય, તેને લઈને ભાવનગરના લોકોના મત જાણીશું કે આવા રાજકારણી નેતાના જો એપ્સ્ટીન ફાઇલની અંદર નામો ખુલે તો શું આપણે મત આપવા જોવે કે કેમ? અમે તો શું પણ કોઈ મત નહીં આપે અને ખરેખર તેને ઉમેદવારી જ કરવી ન જોઈએ. એને મત તો ન જ આપો હું, અને આમ જનતાને પણ હું રિક્વેસ્ટ કરું કે આવા નેતાઓને કોઈ દિવસ મત ન અપાય. મતની વાત તો સાઈડ ઉપર હોય પણ એને કોઈ દિવસ ભવિષ્યમાં ટિકિટ પણ ન અપાય. એ તો સ્વાભાવિક છે. આ તો ઇન્ડિયન પબ્લિક છે, ભારત દેશની છે, એ તો ઓળખી જાય. આવો લોકોને ક્યારેય ભારત દેશના મત નહીં આપે પણ એના વિસ્તારમાં રહેવા પણ નહીં જાય. જે સારો વ્યક્તિ હોય તેને હું મત આપવા માટે તૈયાર છું, પણ જો કે આવા ખરાબ વ્યક્તિઓને મતદાન આપીને આપણું મત પણ વ્યર્થ જશે અને લોકોમાં એનો મેસેજ પણ ખરાબ જશે. આવા નામ ખુલે તો દેશના ગદ્દાર સિવાય એને બીજું કઈ ન કહી શકાય. પણ બને ત્યાં લગીન કે આને મત કોઈ ન દેવાય. આવા લોકોને મત તો પછીની વાત છે, રાજદ્રોહ કરી અને મત તો ન જ આપવા જોઈએ, કારણ કે લોકશાહીમાં આવા લોકોનું કોઈ મૂલ્ય રહેતું નથી. અને આપણે નામ જાણ્યા છતાં આપણે જો એને વોટ દેવા જઈએ તો આપણી મૂર્ખાઈ ગણાય. એમાં આપણે ક્યારેય એમને વોટ ન દેવાય. હર્ષ વિચારધારા છે કે અત્યારના જે પરિસ્થિતિમાં જુઓ ને
તો ભાજપવાળા એટલા હેરાન કરે છે એટલે એટલીને કોઈ મત દેવામાં કોઈ ઓલી છે જ નહીં. 3 માણસો સારા હોય, કોક ટિકિટ સારા માણસો લઈ શકે એને મત દેવો જોઈએ, સારા માણસો હોય ને. બાકી આવા રાજકારણોને મત દેવા જરૂર નથી. એના ખુદમાં જો એટલે બધી કાબિલિયત એવું થોડી ઘણી શરમ રહેતી હોય ને તો એ વ્યક્તિને જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો ને આ ફાઇલોમાં જેના નામ હોય એ લોકોને દાવેદારી જ ના કરવી જોઈએ. આવી જો કોઈ રાજકારણની અંદર આવી એપ્સ્ટીન ફાઇલની અંદર કોઈના નામ ખુલ્લે તો મત તો દૂરની વાત છે, તેને ટિકિટો પણ ના દેવી જોઈએ તેવું લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. શું મીડિયા કેસોને સંપૂર્ણ સત્ય સાથે ઉજાગર કરે છે કે પછી કેટલીક હકીકતો દબાઈ જાય છે? શું ટીઆરપી અને દબાણ વચ્ચે સત્ય ક્યાંક ખોવાઈ રહ્યું છે? ત્યારે અહીં સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું એપ્સ્ટીન ફાઇલના પૂર્ણ તથ્ય ઉજાગર થશે કે નહીં? આ સાથે વલસાડની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. એપ્સ્ટીન ફાઇલ અને રાજકારણી નીતિશાસ્ત્ર, આવો જ્યારે સમય આવે ત્યારે મીડિયા શું આ બધું ઉજાગર કરતું હોય છે કે પછી દબાવવાનો પ્રયાસ કરતું હોય છે? આ તમામ પ્રશ્નોના જવાબ આપણે વલસાડવાસીઓ પાસેથી પૂછવાનો પ્રયાસ કરીશું. પોતાનું કવરેજ હંમેશા બતાવવા ઈચ્છતું જ હોય છે, પરંતુ કોઈ કારણોસર કોઈ વાર એ ના પણ આવે, એમાં મીડિયા કર્મીઓનો તો કોઈ હાથ હોતો જ નથી. કોઈની સામે બહાર સાચી હકીકત ના આવી શકે એના માટે ઘણી બધી મીડિયાઓ દબાવમાં આવીને પણ કામ કરતી હોય છે અને ઘણી મીડિયા એવી છે કે ઉજાગર બી કરી શકે છે. જોતું અથવા તો પોતાની પાસે માહિતીનો અભાવ હોય અથવા તો કોઈ જાતનું રાજકીય દબાણ હોય, ઘણું બધું હોઈ શકે. પરંતુ હાલ ફિલહાલ જો સંજોગોમાં જોવામાં આવે તો મોટા મીડિયા હાઉસીસ, મીડિયા જે ભારતની જે લોકશાહીમાં ગણવામાં આવે તો એને બધું બતાવવું જ જોઈએ, રાજકારણથી લઈને બધાનું, પણ ઘણાનું ઢાંકી પણ દેવામાં આવે. જગ્યાએ અમુક વસ્તુ જોઈએ છે આપણે તો સાચી નથી હોતી, ઘણીવાર ખોટી બી હોય છે, પણ મીડિયા ધારે તો બતાવી શકે. ખર્ચ કાઢવાનો હોય છે અને એ ખર્ચ ક્યાંથી આવે છે? એડથી. એ એડ કોણ આપે? રાજકારણી હોય, ઉદ્યોગપતિ હોય કે વેપારી હોય. એટલે અમુક મીડિયા હાઉસ એને દબાવે છે અને અમુક મીડિયા હાઉસ એને ઓપનલી ચલાવે છે. 100% જાગૃત છે અને મીડિયા ધારે તો તમામ માહિતી બતાવી પણ શકે અને દબાવી પણ શકે. તે મીડિયા જેવી છે આપણી કે કોઈનાથી દબાય તેવું નથી. જે બી સચ્ચાઈ છે તેને બહાર લાવશે અને આપણી મીડિયા ખૂબ જ જાગૃત છે અને ખૂબ જ તાકાતથી આ ફાઇલને ચલાવીને એનું પાકું કરીને કંઈક ડિસિઝન લાવશે. પણ જે સોશિયલ મીડિયાની તાકાત છે ને એ ચોક્કસપણે સોશિયલ મીડિયા કોઈનું દબાવતું નથી, પણ સોશિયલ મીડિયા જે પોતાની તાકાત બતાવશે ને એ દિવસે મીડિયા બી ઉજાગર થશે અને નેતા પણ ઉજાગર થશે. પ્રધાન પાસે પણ લોકો સવાલ પૂછી રહ્યા છે. એટલો ફ્રી ઓફ ચાર્જ લોકશાહી છે. એપ્સ્ટીન ફાઇલ જે છે તેને જે રિલીઝ કર્યું એનાથી જે આપણા દેશને બહુ કંઈ ફરક નથી પડ્યો. તો આ હતા લોકોના જવાબ. આ વલસાડવાસીઓના તમામના અલગ અલગ મંતવ્ય હતા આ બાબત ઉપર. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. શું જનતાએ મતદાન કરતી વખતે નેતાઓના ચારિત્ર્ય અને નિયમિતતાને વધુ મહત્વ આપવું જોઈએ કે શું વિકાસના વચનો કરતાં વિશ્વાસ અને ઈમાનદારી વધારે અગત્યની છે? શું સારા શાસન માટે સારા સ્વભાવના પ્રતિનિધિ જરૂરી નથી? મહેસાણાની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. હાલ જે રાજકારણ અને નેતાઓને શર્મસાર કરતો અનેક કિસ્સા સામે આવ્યા છે અત્યાર સુધીમાં, અને જે તો આવો આપણે જાણીએ લોકો પાસેથી કે મતદાન કરતા પહેલા નેતા કેવા હોવા જોઈએ, નીતિમત્તા અને ચારિત્ર્યમાં કેવા હોવા જોઈએ, તેને લઈને હાલ જાણીએ. આપણો ઉમેદવાર નીતિમત્તામાં કેવો છે, ચારિત્ર્યમાં કેવો છે એ મુજબ જ મતદાન કરાય. જો નીતિમત્તા અને ચારિત્ર્ય ચૂકેલો ઉમેદવાર હોય તો આપણે એને મત આપી શકાય નહીં. કોઈ 2 નંબરે ના હોવો જોઈએ, કોઈ દારૂનો બુટલેગર ના હોવો જોઈએ, કોઈ ખરાબ ધંધાવાળો ના હોવો જોઈએ. સારો વ્યક્તિ હોય એને જ મતદાનમાં વોટ આપવા જોઈએ. નઠોર, નાલાયક અને જેનું મોટા ફ્રોડોમાં ન હોય એવા લોકોને મત આપી અને પ્રજાના માથે ભાર કરવાનો કોઈ મતલબ રહેતો નથી. બધા એટલા માટે કે બીજાની પ્રજાની મુશ્કેલી પોતાની મુશ્કેલી સમજી અને પોતાની પ્રજાની લાગણી સમજીને કામ કરે એવા નેતાઓને હાલ તાતી જરૂરિયાત છે. મુદ્દાઓ મુકતો હોય એવો નેતા હોય એવા નેતાને મતદાન કરવું જોઈએ. ખોટા વચનો આપતો હોય નેતા, એવા નેતાને મતદાન ના કરવું જોઈએ. ઈમાનદાર હોવો જોઈએ, કાયદાનું પાલન કરાવનાર હોવો જોઈએ અને પ્રમાણિક હોવો જોઈએ, તો જ દેશનો સર્વાંગીણ વિકાસ થઈ શકે. ભૂતકાળ જોવો જોઈએ અને ભવિષ્યમાં
એને મતદારને કઈ રીતે ઉપયોગી થાય છે કે જાહેર કામ માટે કઈ રીતે ઉપયોગી છે તે તમામ વિગતો જોઈ અને ત્યારબાદ જ મતદાન કરવું જોઈએ તેવું મારું ચોક્કસ માનવું છે. દેશના નેતાઓ આપણા રોલ મોડલ હોય છે, એટલે નેતાઓનું ચારિત્ર્ય ચોખ્ખું હોવું જોઈએ અને પ્રજાના પ્રશ્નો સાંભળી શકે એવા નેતાઓ હોવા જોઈએ. પ્રમાણે કે અત્યારના માહોલ પ્રમાણે કોઈ બી નેતા ચૂંટાઈને આવેલા હોય તો નીતિમત્તા અને પ્રભુત્વ વાળા જોઈએ. કોઈ પણ પક્ષના નેતા હોય એને પ્રજાનું હિત સર્વોપરી માનવું જોઈએ. સાથે સાથે શું છે કે દેશ હિત પોતાનું નહીં વિચારવાનું, જન સમુદાયનું વિચારવું જોઈએ. ત્યારે તમામનો એક જ મત જોવા મળે છે કે નેતાઓ નીતિમત્તા વાળા અને ચારિત્રવાન હોવા જોઈએ. તેને લઈને હાલ મહેસાણાવાસીઓ જણાવી રહ્યા છે. અલ્પેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, મહેસાણા. શું ભારતમાં નેતાઓ માટે આચારસંહિતા વધુ કડક હોવી જોઈએ? શું વધતા વિવાદો અને આરોપોની વચ્ચે કડક નિયમો સમયની માંગ બની ગયા છે? શું પારદર્શિતા અને જવાબદારી વધારવા માટે કાનૂની કડકાઈ જરૂરી છે કે કેમ? બનાસકાંઠાની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. ચૂંટણી આચારસંહિતા કેવી હોવી જોઈએ એ વિશે બનાસકાંઠાના લોકો શું કહી રહ્યા છે, સીધી વાત કરીશું બનાસકાંઠાના લોકો જોડે. છતાં પણ આચારસંહિતા કરે અને રાજકારણીઓ, સરકારી અધિકારીઓ એનો દુરુપયોગ કરાવે છે હાથે કરીને. આચારસંહિતા કેવી હોવી જોઈએ? એનું ચુસ્તપણે પાલન થાય, પરંતુ ગાઈડલાઈન પ્રમાણે જો પાલન થાય તો સારું છે. કારણ કે કોઈ પણ નિયમ હોય એનો ઉદ્દેશ્ય હોય, એનો ઓબ્જેક્ટ હોય, એનો પ્રોપર ફોલો થવો જોઈએ. જો પ્રોપર ફોલો ન થાય તો ઓબ્જેક્ટ છે એ ફૂલફિલ થતો નથી. કે ગરીબો માટે અને નેતાઓ માટે એક જ સરખો ન્યાય હોવો જોઈએ, જેથી કરીને આ દેશની જનતા આરામથી જીવી શકે. ચૂંટણી પાછળ નેતાઓ બેફામ ખર્ચ કરે છે અને તે ખર્ચ છેલ્લે એની વસૂલી તો પ્રજા પાસેથી જ થાય છે. એટલે ચૂંટણી આચારસંહિતાની અંદર ખોટા ખર્ચાઓ ઉપર ચૂંટણી પંચ ખૂબ જ તકેદારી રાખે અને ખોટા ખર્ચાઓ બંધ કરાવે. ખરેખર હવે નેતાઓને પણ ચૂંટણી પંચે કડક પગલાં કરવા જોઈએ અને નેતાઓ ઉપર કડક કાયદો થવો જોઈએ એવો ચૂંટણી પંચને આમ પબ્લિકની માંગ છે. ગમે તે નેતા હોય એમના માટે ચૂંટણી પંચનો જે ખર્ચ થાય એ કાયદેસરનો જે બતાવવું જોઈએ. આ ખોટો જે ખર્ચો કરે વધારે બતાવે ઓછો, એમના માટે કડક કાયદો હોવો જોઈએ છે. કડક એટલે સજા થવી જોઈએ એવો કાયદો હોવો જોઈએ. મોટા મોટા નેતા કરોડો રૂપિયાનું ખર્ચ કરતા હોય છે ત્યારે પૂરતો હિસાબ પણ નથી મળતો. ખરેખર એવા નેતાઓ ઉપર કડકમાં કડક આચારસંહિતા લાગુ હોવી જોઈએ, તેથી કરીને પૂરો હિસાબ પણ મળે. નાનો માણસ સોના ચાંદીના દાગીના લઈને ગમે અધિકારી જોડે પકડાયો તો પૂછવામાં છે ક્યાંથી લાયા, શું લાયા, એ તમે કેમ પૂછતા નથી? એ તમારો પૂછવાનો અધિકાર છે અને આચારસંહિતા દરેક માટે કડક હોવી જોઈએ. પણ સરકાર ખાલી કહી રહી છે કે આચારસંહિતા લાગુ, પણ કઈ ટાઈપની આચારસંહિતા અમને એ જ ખબર નહીં કે કઈ સાહેબને બધા માટે એક સરખી હોવી જોઈએ આચારસંહિતા, એવું અમે માનીએ છીએ. એ તો ચૂંટણી પંચનો તો અપમાન કરી અને મર્યાદામાં રહેતા જ નથી. જો ચૂંટણી પંચના મર્યાદામાં રહે ને તો જે નેતાઓ ધારાસભ્ય સંસદસભ્ય બને છે ને એ નેતાનું પણ માપ નીકળી જાય. આ હતા બનાસકાંઠાના લોકો જેમણે ચૂંટણી આચારસંહિતાને લઈને અનેક મુદ્દે વાત કરી છે અને જો ચૂંટણી આચારસંહિતા નેતાઓ માટે જો કડક બનવામાં આવે તો ઘણું વધુ પરિવર્તન શક્ય બનશે. પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. શું એક સારો નેતા માત્ર ક્ષમતાથી ઓળખાય છે કે પછી તેના ચારિત્ર્યથી? શું વિકાસ માટે કાર્યક્ષમતા પૂરતી છે કે નૈતિકતા અને વિશ્વાસ પણ એટલા જ મહત્વના છે? સાચા નેતૃત્વની ઓળખ શું છે? ક્ષમતા, ચારિત્ર્ય કે બંનેનો સમન્વય? જૂનાગઢની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. કેવો નેતા હોવો જોઈએ તેને લઈને જે લોકો શું કહી રહ્યા છે, ચારિત્રહીન કે ક્ષમતાવાન જે નેતા હોવો જોઈએ તેને લઈને જોઈએ તો લોકો શું કહી રહ્યા છે? ચારિત્રવાન હોવો જોઈએ, લોકોની વચ્ચે રહી લોકોની સમસ્યાઓ સમજી અને એ સમસ્યાઓનું કઈ રીતે નિરાકરણ થાય તે નેતામાં સમજ હોવી જોઈએ. એ પ્રમાણમાં પ્રજાને ટોટલી સગવડતા અપાવી શકે એવો જાણકાર હોય, એટલો શિક્ષિત હોય તો પ્રજામાં પણ એ નેતાગીરીના ગુણ ઉપસાવી શકે. લોકોના કામ, લોકોની રજૂઆત લઈને જતો હોય, એક કામ કરવાની ધગશ ધરાવનાર જાહેર જીવનનો વ્યક્તિ નેતા બને તો એ લોકોને માટે કાયમી મદદરૂપ થઈ શકે. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સ્ત્રી ક્યારે પણ એમની મુશ્કેલીના સમયમાં એ સીધી જ એ નેતાને ફોન કરી શકે, એમને નેતા કહેવાય. ને નેતા હંમેશા શુદ્ધ જ હોવો જોઈએ. ચારિત્ર વગરના કોઈ નેતા હોય છે તો એટલી હદ સુધી વયા જાય છે. તેથી નેતા આર્થિક રીતે મજબૂત કે દબંગ ન હોવો જોઈએ, પણ ચારિત્રથી ભરપૂર હોવો જોઈએ. તે રાષ્ટ્રના વિકાસ માટે, દરેક સમાજના વિકાસ માટે તત્પર હોવો જોઈએ. એના આજના સમય પ્રમાણે જોઈએ તો આ બધું જરૂરી છે કે ગુજરાત
નેતામાં આવું થશે તો તમે શું કરશો? એટલે તમે હજી સમજી જાઓ કે આવા નેતા ચારિત્ર સારો હોય એવા નેતાને તમે ગમે એ પાર્ટીનો નેતા હોય પણ ચારિત્ર સારું હોવું જોઈએ, એટલું મારું કહેવાનું છે. સામાન્ય નાના બાળકોથી લઈને એક વયોવૃદ્ધ સ્ત્રી સુધી દરેક લોકો એનો ઉપર ભરોસો કરતા હોવા જોઈએ અને વિના સંકોચ એને મળી શકતા હોવા જોઈએ. એ અગાઉ સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હોય અથવા તો જ્ઞાતિ સમાજના સાથે હોય, આવા લોકોને જો તક આપવામાં આવે તો ભવિષ્યમાં આવા બનાવો બનતા અટકી શકે. બધું જ્યાં એસટી ફાઇલ ખુલી છે બરોબર, અત્યારે હજી ઘણા એની ખુલવાની પણ છે, એઓને એક બધું સાઇડલાઇન કરવા જોઈએ અને સારા અને સરળ નેતાઓ હોવા જોઈએ. તમામ લોકો કહી રહ્યા છે કે નેતા એક શુદ્ધ અને ક્લીન એવો નેતા હોવો જોઈએ કે સીધો જે સંપર્ક લોકો સાધી શકે, સ્ત્રી પર સીધી રીતના એમની સાથે વાત કરી શકે, એવો નેતા હોવો જોઈએ, એવું તમામ લોકોનું આજે કહેવું છે. તો બસ હાલ આ કાર્યક્રમમાં આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.